નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6 વિષય ગુજરાતી, એકમ 19, જેનું નામ છે કોઈ દેખાડો. મિત્રો, આ જે કાવ્ય છે તેના શબ્દાર્થ અને સ્વાધ્યાય આ તમામ મુદ્દા અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનું કાવ્ય છે કોઈ દેખાડો, ગોપીઓ દ્વારા ગવાયેલું છે અને કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. મિત્રો, તમે આ કાવ્યને જાણ્યું હશે, માણ્યું હશે અને સમજ્યા હશો. તો મિત્રો, આ જે કાવ્ય છે તેનો પ્રકાર છે લોકગીત, લોકો દ્વારા ગવાતું ગીત. અહીં મિત્રો આ કાવ્યમાં કૃષ્ણને જોવા માટે ગોપીઓ જે તૈયારીઓ કરે છે, તેમના જે ભાવ છે તે સુંદર મજાનું નિરૂપણ આ કાવ્યની અંદર આપણને જોવા મળે છે. તમે તે સમજી ચૂક્યા હશો. તો મિત્રો, ત્યારબાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ જોઈ લઈએ. સૌપ્રથમ શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું, પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત આપી શકીએ. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. શેરી મતલબ કે સાંકડી ગલી, ફળિયું અથવા પુલ. આગળ કાનકુંવર એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે. ઝબકીને એટલે ચમકીને અથવા ચોકી જઈને. આગળ નિસરી એટલે નીકળી અથવા ચાલી. ઓઢિયાના એટલે ઓઢવાના. કવિતામાં પ્રાસ બેસાડવા માટે ઓઢિયાના શબ્દ લખ્યો છે, અર્થ થશે ઓઢવાના. અંબર એટલે વસ્ત્ર. સમાનાર્થી શબ્દોમાં મિત્રો પૂછાઈ શકે તેવું શબ્દ. પિંજણી એટલે પૈડા પરનું ઢાંકણ. ધમડો એટલે બળદ કે વાછરડ. અમરાપર એટલે સ્વર્ગ. છોડિયા એટલે છોડ્યા. ત્રાંબાળો મતલબ કે તાંબાના ત્રાસ, મોટી પરત. ઊભા કાનાવાળો થાળ. તો મિત્રો, શબ્દ સમૂહમાં એક શબ્દ માટે ત્રાંબાળો શબ્દ પૂછાઈ શકે છે. જીવન એટલે ઈશ્વર. આગળ જોઈએ કંઠેથી એટલે ગળેથી. દીનાનાથ એટલે ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. મસી એટલે બહાને. બજાવવું એટલે વગાડવું. તો મિત્રો, આટલા શબ્દો આપણને સમાનાર્થી શબ્દોમાં શબ્દાર્થમાં આપેલા છે. આપણે તમામ શબ્દો અહીં વ્યવસ્થિત જોઈ લીધા, અભ્યાસ કરી લીધો. તમે પણ આ શબ્દોનો મહાવરો કરી લેજો, લેખન કાર્ય કરી લેજો, જેથી શબ્દ સમૂહોમાં એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ, સમાનાર્થી શબ્દો પણ જાણી શકીએ અને આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. મિત્રો, હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં મિત્રો આપણને પ્રશ્ન નંબર પહેલો આપ્યો છે વાતચીત. વાતચીતમાં કુલ 5 પ્રશ્નો પૂછેલા છે. આપણે 5 પ્રશ્નો વિગતે વ્યવસ્થિત સમજતા જઈએ. તો મિત્રો, પ્રશ્ન પહેલો છે તમને કયું વાદ્ય ગમે અને કેમ. મિત્રો, વાદ્ય એટલે વગાડવાનું કોઈ પણ સંગીતનું સાધન. તમને કયું ગમે છે એ તમારે વિચારીને લખવાનું છે. અહીં જે આપણે ઉત્તર જોઈ રહ્યા છીએ તે નમૂનારૂપ અને સમજણ પૂરતો છે. તો મિત્રો, આ રીતે લખી શકાય. મને વાંસળી ગમે છે. વાંસળીના સૂર સાંભળવા સૌને ગમે છે. વાંસળી કૃષ્ણ ભગવાનને પણ પ્રિય હતી. વાંસળીની જેમ છિદ્રો હોય છે તેમ જીવનમાં પણ સુખ અને દુઃખ હોય છે. તેને સ્વીકારી જીવનને સુવાસિત બનાવવું જોઈએ. તો મિત્રો, મને વાંસળી આટલા માટે ગમે છે, તેનો અવાજ સુંદર છે, કાનને સાંભળવો ગમે છે. કૃષ્ણ ભગવાનને પણ વાંસળી પ્રિય હતી. જોડે જોડે વાંસળી આપણને સંદેશો આપે છે કે આપણા જેમ વાંસળીની અંદર છિદ્રો એટલે કે એમાં કાણા કરેલા હોય છે, છતાં એમાંથી મધુર અવાજ નીકળે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવે જવાના છે. તો તેને સ્વીકારી આપણું જીવન વાંસળીની જેમ સુવાસિત કરીએ. તો મિત્રો, એ સંદેશ પણ આપણને મળે છે. તો મિત્રો, આટલા માટે મને વાંસળી ગમે છે. એમ તમને હવે કયું વાદ્ય ગમે છે એ તમારે લખવાનું છે અને શા માટે, કેમ ગમે છે તે પણ તમારે લખવાનું છે. તો આ રીતના ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 2 તમને કઈ વાનગી બહુ ભાવે છે, કેમ. મિત્રો, તમને જે વાનગી બહુ ભાવતી હોય તે તમારે લખવાની છે. મને મોહનથાળ બહુ ભાવે છે કારણ કે મોહનથાળનો સ્વાદ અને આકાર મને બહુ ગમે છે. એમ મિત્રો, તમને અન્ય કોઈ વાનગી, મીઠાઈ, ફરસાણ જે ભાવતું હોય તે કેમ ભાવે છે એ તમારે લખવાનું. એકદમ સરળ પ્રશ્ન છે, તમે તમારી રીતે વિચારીને લખી શકો છો. આગળ પ્રશ્ન 3 તમને બહાના કાઢતા આવડે. તમે છેલ્લે
ક્યારે બહાનું કાઢ્યું હતું? મિત્રો, તમને ક્યાંય જવું ના હોય, કોઈ કામ ના કરવું હોય, અથવા તમારાથી કોઈ કામ થયું ના હોય, તો આપણે અલગ અલગ બહાના બતાવી તે કામમાંથી છટકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મિત્રો, એવા કોઈ તમને બહાના બનાવતે આવડે? અને પ્રશ્ન પાછો એ કર્યો છે કે તમે છેલ્લે ક્યારે આવું બહાનું બનાવ્યું હતું? તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. હા, મને બહાનું કાઢતા આવડે છે. થોડા સમય પહેલા મારા મિત્રો સાથે ફરવા જવાનું ન હતું. આથી મેં તેમને બહાનું કર્યું કે મને શાળામાંથી રજા મળે તેમ નથી, તેથી હું તમારી સાથે ફરવા આવી શકું તેમ નથી. તો મિત્રો, આ રીતના મેં બહાનું કર્યું. મિત્રો સાથે ફરવા જવાનું હતું, શનિ રવિ હતું, છતાં પણ મેં એવું બહાનું કીધું કે શાળામાંથી મને રજા મળે તેમ નથી, માટે તમે ફરી આવો. તો મિત્રો, આ રીતે તમે ક્યાંય બહાનું કાઢ્યું હોય, કોઈ કામમાં, લેસનમાં, વાંચવામાં, ઘરમાં કાંઈ નુકસાની થઈ ગયું તમે બહાનું કાઢ્યું હોય, એવું તમને બન્યું હશે. ઘણીવાર તમે ગૃહ કાર્ય ના કરી હોય તો શિક્ષકને એવો સુંદર જવાબ આપી શકો છો કે સાહેબ આજે તો તાવ આવ્યો હતો, પેટમાં દુખતું હતું, બહાર ગામ ગયા હતા, સાહેબ હું કાલે નતો આવ્યો એટલે મને ખબર નથી. એવા ઘણા બધા બહાના કદાચ તમે કાઢતા હશો. તો મિત્રો, આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો. આગળ વધીએ. પ્રશ્ન 4. તમે કદી ઝબકીને જાગી ગયા છો? ક્યારે? તો જોઈએ ઉત્તર. હા, ઘણી વખત હું ઝબકીને જાગી ગયો છું. ક્યારેક ડરામણું સપનું જોયું હોય ત્યારે, અને ક્યારેક ડરામણી ફિલ્મ જોઈ હોય ત્યારે ઝબકીને જાગી જાઉં છું. તો મિત્રો, આ રીતે તમે પણ ક્યારેક ઝબકીને જાગી ગયા હશો. તો ક્યારે જાગ્યા છો તે તમારે નીચે ઉત્તરમાં લખવાનું છે. તો આ રીતના આપણે લખી શકીએ. આગળ પ્રશ્ન 5. તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે? કયું? તો મિત્રો, તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ હોય અથવા તમે જાણતા હોય તો તમારે નોંધવાનું છે. અહીં જે ઉત્તર લખ્યો છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો જ છે કે આવો લોકગીત હોઈ શકે. અહીં મિત્રો, કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, સુંદર મજાનું લોકગીત છે, સુંદર મજાનું ગીત છે જે નમૂનારૂપ અહીં મૂકેલું છે. એમ તમારા વિસ્તારમાં કોઈ આવું લોકગીત ગવાતું હોય અથવા તમે જાણતા હોય તો તે તમારે અહીં નોંધવાનું છે. તો અહીં મેં નોંધેલું છે કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, સુંદર મજાનું લોકગીત છે. એમ તમે પણ તમારા વિસ્તારમાં જે લોકગીત ગવાતું હોય તે તમારે અહીં નોંધવાનું છે. હવે આગળ વધીએ. પ્રશ્ન 6. તમને આવડતું એક લગ્ન ગીત કહો. મિત્રો, તમને આવડતું હોય તેવું લગ્ન ગીત તમારે અહીં રજૂ કરવાનું છે. તો જોઈએ. તો મિત્રો, અહીં સુંદર મજાનું એક લગ્ન ગીત મૂકેલું છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ. મિત્રો, આ લગ્ન ગીત તમે સાંભળ્યું પણ હશે. ઘણીવાર લગ્ન ગીત ગાવા માટે જે સંગીતકારો આવતા હોય છે તે લગ્ન ગીત ગાતા પણ હોય છે. ઘણીવાર ગામડાઓમાં તો લગ્ન ગીત બહેનો જ ગાતી હોય છે. તેમાં પણ મિત્રો, આ સુંદર મજાનું લગ્ન ગીત આવે છે. એવું તમારા વિસ્તારમાં બીજું કોઈ લગ્ન ગીત હોય, તે ગાતા હોય, તમે તે જાણતા હોય તો તમારે તે ઉત્તર અહીં લખવાનું છે. તો નમૂનારૂપ ઉત્તર આ રીતના આપણે લખી શકીએ. મિત્રો, ખાસ ધ્યાન રાખશો, વાતચીતમાં કુલ 6 પ્રશ્નો છે, પરંતુ પ્રશ્ન નંબર 1 2 પ્રશ્નોને ક્રમ અપાઈ ગયો છે. એટલે તમે જ્યારે ઉત્તર લખશો ત્યારે કુલ 6 પ્રશ્નોના ઉત્તરો થશે. શરૂઆતમાં તમને 5 પ્રશ્નો છે, પરંતુ શરૂઆતના જે 2 પ્રશ્નો છે તેનો ક્રમ 1 અને બીજા પ્રશ્નનો ક્રમ પણ 1 જ છે. તો આપણે જ્યારે ક્રમ આપીશું ત્યારે કુલ 6 પ્રશ્નો થશે. તો આ રીતના 6 પ્રશ્નો થયા. આપણા ઉત્તર આપણે જોઈ લીધો. હવે આગળ વધીએ. મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્નના જવાબ લખો. મિત્રો, હવે જે ઉત્તરો લખવાના છે તે આપણે કવિતાના આધારે ઉત્તરો લખવાના છે. આપણે આગળ પ્રશ્ન નંબર 1 માં જોયા વાતચીતના પ્રશ્નો, તે આપણા અનુભવના આધારે આપણે ઉત્તરો વિચારીને લખવાના થાય. અહીં પ્રશ્ન 2 કવિતાના આધારે ઉત્તર લખીએ. આ કાવ્યમાં કોની વાત છે? તો મિત્રો, આ કાવ્યમાં 2 પાત્રોની વાત છે. આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે. પ્રશ્ન 2. આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવે છે? તો જોઈએ ઉત્તર. આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથના નામ સાથે સંબોધન કરવામાં આવે છે. તો મિત્રો, આટલા નામ કવિતામાં છે. કાનકુંવર, હરિ, જીવણ અને દીનાનાથ. મિત્રો, આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ. પ્રશ્ન 3. કૃષ્ણને મળવા ગોપી શીશી તૈયારી કરે છે. તો ઉત્તર આ પ્રમાણે. કૃષ્ણને મળવા ગોપી નવલ સુતારની પાસે સાગ અને સીસમની વેલડી તૈયાર કરાવી. એ વેલડી મને ધોળો અને ધમળો એમ 2 બળદ જોડ્યા
અને અમરાપર જવાની તૈયારી કરાવી. તો મિત્રો આ રીતે કૃષ્ણને મળવા માટે ગોપીઓ આવી તૈયારી કરાવે છે. આગળ વધીએ. ગોપીની વેલનું વર્ણન કરો. ગોપીએ જવા આવવાનું એક બારણું હોય એવી પીંજણી એટલે કે વેલ તૈયાર કરાવી. તે સાગ અને સીસમની બનેલી હતી. એ વેલડીને ધોળો અને ધમળો એમ બે બળદ જોડ્યા હતા. તો મિત્રો આવી સુંદર મજાની વેલ ગોપીઓએ કૃષ્ણ ભગવાનને મળવા માટે બનાવી હતી. આગળ વધીએ. પ્રશ્ન 5. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શીશી તૈયારી કરો. જેમ ગોપીઓ કૃષ્ણને મળવા જાય છે ત્યારે જે તૈયારીઓ કરે છે એમ તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે કેવી તૈયારી કરશો? મિત્રો આ પ્રશ્ન લગભગ તમારા પાઠ્યપુસ્તકમાં ઘણી વખત આવી ગયો હશે અને તમે ઉત્તર પણ લખેલો હશે. તો જોઈએ નમૂનાનો ઉત્તર. મારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જમવાનો સમય હોય તો તેમના માટે ભોજનની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો રાત્રે રોકાવાના હોય તો તેમના માટે સૂવા માટે પલંગ, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો મિત્રો આપણા ઘરે મહેમાન આવે તો આપણે આવી તૈયારીઓ કરીએ છીએ. એમ તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો તમે કેવી તૈયારીઓ કરો છો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો આ રીતના 5 પ્રશ્નો આપણે કવિતાના આધારે લખ્યા. હવે આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કાવ્યને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. ઉદાહરણ છે મારી શેરીએથી કાન કુંવર આવતારેલું. તો ગદ્ય સ્વરૂપે એટલે કે વાક્ય સ્વરૂપે લખ્યું છે મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા. હવે 4 પંક્તિઓ છે એમાં આપણો વારો. મુખેથી મોરલી વગાડતા રેલો. મિત્રો ઉત્તર આ પ્રમાણે લખીશું. શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા. ઉપર પંક્તિ આપી છે એટલે ગદ્ય સ્વરૂપે છે. ઉપર પંક્તિ આપેલી છે જે પદ્ય સ્વરૂપે છે, કાવ્ય સ્વરૂપે. આપણે તેને ગદ્ય સ્વરૂપે એટલે કે પાઠ સ્વરૂપે, વાક્ય સ્વરૂપે લખી. બીજું, હું તો પાણીલાને મસે જોવા નિસરી ગયેલો. ઉત્તર લખીએ. હું તો પાણી ભરવાના બહાને નીકળી. હું તો પાણી ભરવાના બહાને નીકળી. ત્રીજું પંક્તિ, અમરાપરના તે ચોકમાં દીવા બળેરેલો. આપણે ઉત્તર લખશું. અમરાપર એટલે કે સ્વર્ગ. સ્વર્ગના ચોકમાં દીવા બળે છે અથવા પ્રગટે છે એમ પણ લખી શકાય. તો આ રીતના આપણે લખતા જશું. ચોથું, અને કોઈ રે દેખાડો દીનાનાથ રે. તો ઉત્તર લખશું. મને કોઈ દીનાનાથ એટલે કે ભગવાન ઈશ્વર ના દર્શન કરાવો. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખતા જઈશું. આપણે આપેલ કાવ્ય પંક્તિને વાક્યમાં એટલે કે ગદ્યમાં ફેરવીને લખવાની છે. તો મિત્રો તમે કાવ્યને બરોબર સમજ્યા હશો તો તમે પણ આ રીતના ઉત્તર લખી શકશો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે તમને જગ્યા પણ આપેલી છે તો તેમાં પણ મિત્રો આપણે પેન્સિલથી લેખન કાર્ય કરી લઈશું જેથી કરીને આપણને ઉત્તરો લખવામાં સરળતા રહે. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. અહીં આપેલ વાક્યોને વાંચી તેને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખો. મિત્રો પ્રશ્ન નંબર 3 માં આપણે જે કામ કર્યું હતું તેનાથી ઉલટું કામ કરવાનું છે. પ્રશ્ન નંબર 3 માં કાવ્ય પંક્તિ આપેલી હતી, આપણે તેને ગદ્ય સ્વરૂપે એટલે કે વાક્ય બનાવ્યું. અહીં આપણને વાક્યો આપી દીધા છે, આપણે તે વાક્યને અનુરૂપ કાવ્ય પંક્તિમાંથી જે પંક્તિ આપી હોય તે તમારે અહીં નોંધવાની છે.
તો જોતા જઈએ ઉત્તર. તો પહેલી છે ઊંધું ઝબકીને જોવા મિશ્રી રેલો લ. મિત્રો કવિતાના આધારે આપણે જે વાક્ય છે તેની પંક્તિ કવિતામાં આ પ્રમાણે થશે. હવે આગળ વધીએ પાછું બીજી વાક્ય જોઈએ. હું તો ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ. હું તો ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ. તો જોઈએ કવિતાની પંક્તિ કઈ આવશે. ઈંઢોણી ને પાટલી વિસરી રેલો. મિત્રો ઈંઢોણી અને પાટલી વિસરી રેલો કવિતાની પંક્તિ મિત્રો આ આવશે. આગળ વધીએ ત્રીજી. મારી વેલ સાગ અને સીસમની છે. તો જોતા જઈએ. સાગરે સીસમની વેલડી રેલો. સાગ અને સીસમની વેલડી રેલો. વાક્યનું આપણે બનાવી કવિતાની પંક્તિ. છેલ્લે મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો. ઉત્તર મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રેલો લ. તો મિત્રો આ રીતે આપણને 4 પંક્તિઓ આપી છે, 4 વાક્યો આપ્યા છે. તે ચારેય વાક્યોના આપણે પંક્તિમાં ફેરવી આ રીતના ઉત્તર લખી શકાય. તમે પણ કવિતાને બરોબર સમજ્યા હશો, કવિતાને ગારી હશે, તો મિત્રો આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી લખી શકશો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે, તો તેમાં પણ લેખન કાર્ય કરી લઈશું. આગળ વધીએ. હવે નવો પ્રશ્ન મિત્રો આવે છે પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. મિત્રો આ બે શબ્દો આપ્યા છે, નિસરી અને છોડિયા. તો મિત્રો આ બે શબ્દોના સમાન પ્રાસવાળા એટલે કે સરખા ઉચ્ચારવાળા, પાછળથી જેનો ઉચ્ચાર સરખો થતો હોય તેવા શબ્દો આપણે શોધીને લખવાના છે. તો મિત્રો એક શબ્દ છે નિસરી અને એક શબ્દ છે છોડિયા. તો મિત્રો નિસરી માટે શબ્દ છે વિસરી. કવિતામાં જોશો એટલે તમને વિસરી શબ્દ મળી જશે. સમાન પ્રાસવાળો સરખો શબ્દ છોડિયા. તો મિત્રો બીજો શબ્દ છે જોડિયા. આ બંને શબ્દોનો સમાન પ્રાસવાળો શબ્દ કવિતામાંથી આ રીતના મળશે. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ ઉત્તરો શોધી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 6. સૂચના છે આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા, વેલને બદલે વેલડી શબ્દ વપરાયો છે. કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. આવા બીજા 5 શબ્દો મેળવીને લખો. તો મિત્રો અહીં આપણને એક સૂચના એવી કરી છે કે કવિતામાં તમે જોયું હશે તો પાણીના બદલે પાણીડા અને વેલને બદલે વેલડી. કવિતામાં રાગ બેસાડવા, સમાન પ્રાસ કરવા માટે આ રીતના શબ્દોને ઉપયોગ કરેલો છે. તો કવિતામાં એક સુંદર માધુર્ય, કવિતાને ગાવાની સમજવાની આપણને ખૂબ મજા આવે છે. તો આવા બીજા 5 શબ્દો આપણે મેળવીને લખવાના છે. તમારી જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો આવા તમે 5 શબ્દો શોધી શકો છો, અથવા અહીં આપણે નમૂનારૂપ ઉત્તર જોતા જઈએ. તો મિત્રો તમને ઉદાહરણ આપ્યું છે ધોરી તો ધોરીડો. હવે આપણો વારો એ જ પ્રમાણે જોતા જઈએ. એક શબ્દ છે જોડિયા. તો કવિતામાં શબ્દ વપરાયો છે જોડિયા. તમે જોઈ શકો છો તે જ પ્રમાણે છોડિયા શબ્દ છે તો કવિતામાં શબ્દ વપરાયો છે છોડિયા. રાઈટ. હવે આગળ વધીએ તે જ પ્રમાણે ગીત એક શબ્દ છે ગીત, તો તેની ઉપરથી શબ્દ બનશે ગીતડા. એક શબ્દ છે પંખી, તો શબ્દ બનશે પંખીડા. મિત્રો આ ઘણા બધા શબ્દો છે જેમાં ઉદાહરણ પ્રમાણે આપણે નવા નવા શબ્દો બનાવતા જઈએ છીએ. એક શબ્દ છે મુખ, મુખ ઉપરથી બનશે મુખડા. મિત્રો આવા ઘણા શબ્દો છે તે તમે જોતા જશો. જોડકું, તો તેની ઉપરથી જોડકણા. તો મિત્રો આ રીતના અલગ અલગ શબ્દો છે જેમાં આપણે સુંદર મજાના સમાન પ્રાસવાળા સરખા શબ્દો આ રીતના જોયા. તમે પણ અભ્યાસ કરશો, ઘણી બધી કવિતાઓ જોઈ હશે,
તો તેમાં તમને આવા સુંદર માધુર્યવાળા રાગ બેસાડવા પ્રાસ બેસવાળા વાળા શબ્દો મળી જશે. તો આ રીતના લખી શકશું. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે, તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. 5 અને 6. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે. આ કાર્યમાં એક શબ્દ છે ઈંઢોણી વપરાય છે. એનો અર્થ થાય નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઓઢણ, એવું થાય. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. તો મિત્રો એક શબ્દ આપ્યો છે ઈંઢોણી. માથે ઘડો લઈ જવા માટે, કળશ લઈ જવા માટે તમે ઈંઢોણી જોઈ હશે. આમ ગોળ રીંગ આકારનું હોય, અહીં માથે મૂકવામાં આવે, તેને આપણે ઈંઢોણી કહીએ છીએ. તો મિત્રો ઈંઢોણી ઉપરથી શબ્દ બનાવ્યો છે. ઈંઢોણી વગર માથે બીડું લેતા કેમ ફાવે? હવે આપણો વારો. એક શબ્દ આપ્યું છે તગારું. તગારું એટલે મિત્રો જેમ આપણે વસ્તુ ભરી શકીએ તેવું. તમે તગારું જોયું પણ હશે. તગારાને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો તગારા ઉપરથી આપણે વાક્ય બનાવીએ. માટી ભરવા તગારું ઉપયોગી છે. માટી ભરીએ તો તગારું ઉપયોગી છે. હવે એક શબ્દ છે પંચિયું. આપણે તેને ધોતિયું પણ કહી શકીએ, બરોબર? તો મિત્રો જે બ્રાહ્મણ લોકો હોય અથવા પૂજાવિધિમાં બેસતા હોય તે લોકો મોટે ભાગે પંચિયું પહેરતા હોય છે. આપણા વડીલો પણ પંચિયું પહેરતા હોય છે. હવે તો આપણે આપણો પહેરવેશ બદલી લીધો છે. તો પંચિયા ઉપરથી આપણે વાક્ય બનાવીએ. પૂજા કરવા પૂજારી એ પંચિયું પહેર્યું. આપણે વાક્ય બનાવતા જશું. હવે બાકીના 3 શબ્દો એવા છે જે ગામડામાં ઉપયોગી હોય, તમારા ઘરે ઉપયોગી હોય, તેવા કોઈ પણ 3 શબ્દો આપણે લખતા જઈએ. તો મિત્રો એક શબ્દ છે ખેતરમાં ઉપયોગી દાતરડું. દાતરડું તો તમે જોઈ જશે. તેની પરથી વાક્ય બનાવીએ. પાક લણવા એટલે કે કાપવા. દાતરડું ઉપયોગી છે. પાક લણવા માટે દાતરડું ઉપયોગી છે. બીજું છે પંજેઠી. જે મિત્રો વસ્તુને ભેગી કરવા આમ દાંતાવાળી આવે અને વસ્તુને ભેગી કરવા માટે ઉપયોગી છે. અલગ અલગ વિસ્તારમાં પંજેઠીનો શબ્દ અલગ અલગ હોય છે. જે ખેડૂત મિત્રો હશે તે સમજી ગયા હશે. તો પંજેઠી તો આપણે લખી શકીએ ખેતી કામમાં પંજેઠી ખૂબ જરૂરી છે. ખેતી કામ કરતા હશે ત્યાં પંજેઠી ખૂબ જરૂરી છે. હવે આગળ વધીએ તે પ્રમાણે સાવરણી દરેકના ઘરમાં હોય જ, તો સાવરણીનો ઉપયોગ જોઈએ. સાફ સફાઈ કરવા સાવરણી લાવો. વાક્ય તો ગમે તેમ બનાવી શકીએ આપણે. તો મિત્રો આ રીતે તગારું પંચિયું લખીને આપ્યું છે. દાતરડું, પંજેઠી અને સાવરણી આપણે શબ્દો ઉમેરી. એમ તમે પણ આ 3 શબ્દોમાં તમને જે આવડતા હોય, તમે જાણતા હોય તેવા નવા શબ્દો મૂકી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તમારા ગામમાં વપરાતી હોય, તમે જાણતા હોય તેવી વસ્તુઓ ઘર કે ગામમાં બંનેમાંથી કોઈ પણ શબ્દો ઉપયોગ કરી શકાય તેવા. તો આ રીતના ઉત્તર લખીશું. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે, તો તેમાં પણ લેખન કાર્ય કરી લઈશું. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખવાનો છે. તો મિત્રો તમે ફકરો વાંચશો તો ક્યાંક ક્યાંક ભૂલો કરેલી છે, ત્યાં આપણે ભૂલો શોધતા જઈએ. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે નહીં આવે. સહેલી છે. મને તે તરત આવડી ગઈ. હું મજા પડી ગઈ. હું નહીં, મને મજા પડી ગઈ. તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તો મને નહીં, મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી
મેં જાતે એવા ખોટું વાક્ય બનાવ્યા. ખોટું નહીં, ખોટા વાક્ય બનાવ્યા. ખોટા વાક્ય વાંચીને મને ખૂબ હસવું આવ્યું. નહીં, હસવું આવ્યું. તો મિત્રો આ રીતે આપણે હવે આ ફકરાને ફરીથી સુધારીને લખવાનું છે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે તમારે શું કરવાનું છે. જે શબ્દો મેં છેકી નાખ્યા છે તે શબ્દોના સ્થાને આપણે જે નવા શબ્દો લખ્યા તે શબ્દો તમારે ઉમેરી દેવાના છે અને ફકરો ફરીથી લખવાનો છે. હવે ફકરાને ફરીથી વાંચીએ. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. સહેલીના બદલે સહેલી છે એમ લખવાનું છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. તો આ રીતે જે શબ્દો ખોટા છે તેને આપણે ચેકી નાખ્યા છે. તેના બદલે મેં નવા શબ્દો પણ લખી દીધા છે. હવે તમારે નીચે આ ફકરાને તમારા પાઠ્યપુસ્તકમાં અથવા નોટબુકમાં સારા અક્ષરે લખી દેવાનું છે. તો મિત્રો સૂચનાનો ખ્યાલ આવી ગયો. અયોગ્ય શબ્દોના સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો. નીચે આ ફકરો તમારે ફરીથી લખી દેવાનો છે. ક્લિયર? હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 9, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો. ઉદાહરણ જોઈ લઈએ. બહુ ઠંડી પડી છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. તો મિત્રો આ રીતના હવે ચાલ હવે આ જે બીજી પંક્તિ છે તેને આપણે આગળ વધારવાની છે. જોતા જઈએ. આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ મોકળા મેદાનમાં. તો મિત્રો આ રીતના આપણે હવે કાવ્ય પંક્તિ આગળ વધારતા જઈશું. આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ મોકળા મેદાનમાં. આગળ ત્રીજું. મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે નાચીએ વર રાજાની જાનમાં. આગળ જુઓ. પતંગ ચગ્યા છે આકાશમાં, કે ચાલ હવે ચગાવીએ પતંગ આકાશમાં. મિત્રો આ રીતના આપણે કાવ્ય પંક્તિને આગળ વધારતા જઈએ છીએ. પાંચમું. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે બેસીએ ચૂપચાપ વાંચવા રૂમમાં. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, ચાલ હવે બેસીએ ચૂપચાપ વાંચવા રૂમમાં. કેમ કે હવે આપણાથી રમવા જવાશે નહીં. પપ્પાનો ગુસ્સો આસમાને છે તો વાંચવા બેસી જાઓ. એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે તેને રમાડીએ લઈ ખોળામાં. મિત્રો આ રીતે ઉદાહરણ પ્રમાણે આપણે બાકીના 5 વાક્યો સુંદર મજાના આપની રીતના લંબાવેલા છે. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને આ રીતના આ પંક્તિઓને આગળ વધારી શકો છો. મિત્રો આ રીતના ઉત્તર લખીશું. લખવા માટે તમને પાછી જગ્યા પણ આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં. તો તેમાં પણ તમારે લેખન કાર્ય કરી લેવાનું છે. આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાક્યમાં ખોટા શબ્દોની ફરતે કોડ કરો અને તે શબ્દ સુધારીને લખો. જોઈએ. મીનાક્ષી ઘણો હોશિયાર છે. તો મિત્રો ઘણો નહીં આવે, ઉત્તર આવશે ઘણી. તો ફરીથી મીનાક્ષી ઘણી હોશિયાર છે. મીનાક્ષી ઘણી હોશિયાર છે. આગળ. રાજેશ રમતા રમતા પડી ગઈ. પુલ્લિંગ શબ્દ છે તો પડી ગઈ એમ નહીં આવે. રાજેશ
રમતા રમતા પડી ગયું. આ રીતના આપણે વાક્યને લખીશું. છેલ્લે ત્રીજું, સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ. સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ નહીં, થઈ જા. સ્નેહા બોલવા તૈયાર થઈ જા. આગળ, બાઈ વાડામાંથી નકામા છોડ દૂર કરીને દૂર કર્યા. ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા નહીં, મૂકી. નિરાલી જામફળ લાવ્યું નહીં, લાવ્યું. તો મિત્રો આ રીતે આપણે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જોયું તો જે પ્રમાણે સંજ્ઞા આવે છે તે પ્રમાણે આપણે વાક્યમાં ફેરફાર કરવો પડે છે. તમે પણ જ્યારે લખતા હશો ત્યારે આવી નાની મોટી ભૂલો થતી હશે. તો મિત્રો પુલ્લિંગ હોય શબ્દ, સંજ્ઞા સ્ત્રીલિંગ હોય, એકવચનમાં હોય, બહુવચનમાં હોય, તે પ્રમાણે આપણે વાક્યને ઢાળીશું. ભૂતકાળનું વાક્ય છે, ભવિષ્યકાળનું વાક્ય છે, તે પ્રમાણે મિત્રો આપણે ક્રિયાપદોમાં કે વિશેષણોમાં ફેરફાર કરવા પડે છે. તો મિત્રો આ રીતના આપણે ઉત્તરો લખી શકીએ. તો મિત્રો આમ આપણો ત્યાં કાવ્ય છે સુંદર મજાની. કોઈ દેખાડો, તેના શબ્દાર્થ, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે અહીં વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. કોઈ પ્રશ્ન નથી સમજાયો તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.